નમસ્તે. આપણું રાષ્ટ્રગાન કયું? જનગણ મન. આપણું રાષ્ટ્રીય ગીત કયું? વંદે માતરમ. શું જનગણ મન અને વંદે માતરમનો દરજ્જો એક સરખો છે? તો એનો જવાબ હામાં છે, તો સાથે જવાબ નામાં પણ છે. આપણી બંધારણ સભાએ આ બંનેનો સ્વીકાર કર્યો હતો. કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી એડોપ્ટેડ બોથ ઓફ ધેમ. જો આ રીતે જોઈએ તો બંનેનો દરજ્જો એક સમાન જ કહેવાય. પણ જો કાનૂની દ્રષ્ટિએ જોઈએ તો જનગણ મનનું મહત્વ એ વંદે માતરમની સાપેક્ષે વધુ છે. કેવી રીતે? તો 1971 ના વર્ષમાં આપણી સંસદે એક કાયદો ઘડ્યો હતો, પ્રિવેન્શન ઓફ ઇન્સલ્ટ્સ ટુ નેશનલ ઓનર એક્ટ 1971. આપણા રાષ્ટ્રીય સન્માનોનું અપમાન અટકાવવા માટેનો કાયદો, એક અધિનિયમ. અને આ કાયદામાં જોગવાઈ કરવામાં આવી છે કે જો કોઈ વ્યક્તિ આપણા રાષ્ટ્રગાન એવા જનગણ મનનું અપમાન કરશે ને તો એને મહત્તમ 3 વર્ષની સજા થઈ શકે. નોંધવું રહે કે આ જે જોગવાઈ જનગણ મન માટે એ કાયદામાં કરવામાં આવી છે, આવી કોઈ જોગવાઈ એ કાયદામાં વંદે માતરમ માટે નથી કરવામાં આવી. જેથી જ મેં આપને કહ્યું કે કાનૂની દ્રષ્ટિએ જનગણ મનનું મહત્વ એ વંદે માતરમની સાપેક્ષે વધારે થઈ જાય છે. જે વાત કદાચ હાલની સરકારને પસંદ નથી. હાલની સરકાર અને એમના સમર્થકો નથી ઈચ્છતા કે વંદે માતરમનું મહત્વ એ જનગણ મનની સાપેક્ષે જરાય ઓછું આંકવામાં આવે. તેઓ ચાહે છે કે અત્યાર સુધી જે દરજ્જો જનગણ મને ભોગવ્યો છે એ જ દરજ્જો વંદે માતરમને પણ અપાવવામાં આવે, અને જો શક્ય હોય તો એનું મહત્વ જનગણ મનથી પણ વધારી દેવામાં આવે. અને એટલા જ માટે આજે આપણી સંસદના ચોમાસુ સત્રની શરૂઆત થઈ. એની શરૂઆતમાં પહેલા જ દિવસે રાજ્યસભામાં અમિત શાહ એક બિલ લઈને આવ્યા છે. અમેન્ડમેન્ટ બિલ એમના દ્વારા રજૂ કરવામાં આવ્યું છે કે જેના દ્વારા 1971 ના પહેલા કાયદાની અંદર સુધારો થશે, સંશોધન થશે, અને જે જોગવાઈ એમાં જનગણ મન માટેની છે એવી જ જોગવાઈ હવે વંદે માતરમ માટે પણ દાખલ કરવામાં આવશે. મતલબ કે જો એ કાયદો બની જાય છે તો ભવિષ્યમાં કોઈ વ્યક્તિ વંદે માતરમનું અપમાન કરે છે તો એના કાયદા હેઠળ મહત્તમ 3 વર્ષની સજા થઈ શકે. સરકાર પાસે બહુમત છે અને એની સાથે એને અધિકાર મળે છે કે પોતાની ઈચ્છા મુજબના બિલ્સ લાવે, અને થાય તો એ સંસદમાંથી એને પસાર પણ કરાવે. અને સાથે વિપક્ષ આનો વિરોધ કરી રહ્યું છે, એમને પૂરો હક છે. લોકતંત્ર આમ જ ચાલે, વિરોધ એમને કરવાનો જ હોય, બંને પોતપોતાનું કામ કરે. પણ આ બંનેની વચ્ચે મારે એક સવાલ કરવો છે કે આપણે રાષ્ટ્રગાનનું અપમાન અટકાવવું છે, સારી વાત છે. રાષ્ટ્રીય ગીતનું અપમાન અટકાવવું છે, ખૂબ સારી વાત છે. પણ આવું જ બીજા કશાકનું પણ આપણે અપમાન અટકાવવાનું છે. એની વાત આપણે ક્યારે કરીશું? શાની વાત? 1971 નો કાયદો આપ વાંચો. શું એમાં ફક્ત રાષ્ટ્રગાનનું જ અપમાન અટકાવવાની વાત છે? ના, એમાં તો રાષ્ટ્રીય ધ્વજનું અપમાન અટકાવવાની પણ વાત છે. એમાં બંધારણનું અપમાન અટકાવવાની પણ વાત છે. આ વાત આપણે કેમ નથી કરતા? 1971 નો જે કાયદો છે ને આપણા બંધારણમાં આપવામાં આવેલી મૂળભૂત ફરજો સાથે મેળ ખાય છે. ભારતના બંધારણના ભાગ 4 માં કુલ 11 મૂળભૂત ફરજો આપવામાં આવી છે. એમાં સૌથી પહેલી મૂળભૂત ફરજ આપવા છો કહેવાયું છે કે ભારતના દરેક નાગરિકની મૂળભૂત ફરજ રહેશે કે તે બંધારણના આદર્શો, બંધારણની સંસ્થાઓનું સન્માન જાળવે. બંધારણ, તેના આદર્શો અને તેની સંસ્થાઓનું સન્માન જાળવવું એ ભારતના દરેક નાગરિકની મૂળભૂત ફરજ છે. મૂળભૂત ફરજમાં આની સાથે રાષ્ટ્રધ્વજનો ઉલ્લેખ છે, રાષ્ટ્રગાનનો ઉલ્લેખ છે, રાષ્ટ્રીય ગીતનો ઉલ્લેખ નથી. અને એટલે જ 1971 ના કાયદામાં પણ આ 3નો જ ઉલ્લેખ છે: બંધારણ, રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગાન. રાષ્ટ્રીય ગીત નહીં કે જે હવે ઉમેરાશે. મુદ્દે વાત એ છે કે જો આપણે રાષ્ટ્રગાન, રાષ્ટ્રીય ગીત, રાષ્ટ્રધ્વજ પ્રત્યે આટલા બધા સંવેદનશીલ હોઈએ તો આ દેશના મૂળભૂત કાયદા, દેશના સર્વોચ્ચ કાયદા પ્રત્યે એટલી સંવેદનશીલતા શા માટે નથી દાખવતા? રાષ્ટ્રગાન, રાષ્ટ્રગીતનું અપમાન થાય એ ખોટી જ વાત છે, પણ હું કહીશ કે એનું અપમાન તો ક્યારેક થાય છે. બંધારણનું અપમાન તો છાશવારે થાય છે. ક્યારેક કોઈક એને ફાળવાની કોશિશ કરે છે, ક્યારેક કોઈક એને બાળવાની કોશિશ કરે છે. અને લગભગ દર બીજા દિવસે આપણે ક્યાંકથી ને ક્યાંકથી કે એવા સમાચાર વાંચીએ છીએ કે જ્યાં બંધારણ વિશે કોઈકને ઘસાતું બોલ્યું હોય, એના વિશે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હોય, અપશબ્દો બોલ્યા હોય, આવા સમાચાર લગભગ દરરોજ આપણે વાંચીએ છીએ. મારો સવાલ છે કે આવા સમાચાર જ્યારે આવે છે, આવા પ્રસંગો જ્યારે બને છે, ત્યારે આ કાયદા હેઠળ યોગ્ય પગલાં કેમ નથી લેવામાં આવતા? અને જો બંધારણના સંદર્ભમાં આવા યોગ્ય કાનૂની પગલાં નથી લેવામાં આવ્યા તો આપણને એ કઈ ગેરંટી મળે છે કે ભવિષ્યમાં વંદે માતરમનો ઉલ્લેખ આ કાયદામાં દાખલ થયા બાદ વંદે માતરમનું અપમાન થશે ત્યારે પણ કાનૂની પગલાં લેવામાં આવશે? જો હાલ બંધારણના સંદર્ભમાં આવા કોઈ મજબૂત પગલાં લેવાતા આપણે નથી જોયા, તો પછી વંદે માતરમના સંદર્ભમાં આવા પગલાં લેવાશે એની શું ખાતરી? જરૂરી છે કે આપણે આપણા રાષ્ટ્રીય સન્માનોને મહત્વ આપીએ, બી રિસ્પેક્ટફુલ ટુવર્ડ્સ ધેમ. પણ એ બધા પહેલા આપણું બંધારણ કે જેણે આ દેશની અંદર એક ડેમોક્રેસી એસ્ટાબ્લિશ કરી છે, બહુ મહેનતથી આ લોકતંત્ર આપણે મેળવ્યું છે, આપણે એનું જતન કરવાનું છે. લોકતાંત્રિક મૂલ્યોનું જતન કરવા માટે, આ લોકતંત્રને જાળવી રાખવા માટે જરૂરી છે કે આ લોકતંત્રની ભેટ જે દસ્તાવેજે આપણને ધરી છે એ બંધારણ પ્રત્યે આપણે સન્માન દાખવીએ. જો એ નહીં દાખવીએ તો પછી આ જનગણ મન કે વંદે માતરમ કે પછી રાષ્ટ્રધ્વજનું સન્માન જાળવવાની વાતો એ ખોખલી સાબિત થશે. જે મૂળભૂત દસ્તાવેજ છે, જો તમે એના પ્રત્યે જ રિસ્પેક્ટફુલ નથી તો પછી બીજા સન્માનો પ્રત્યે તમે રિસ્પેક્ટફુલ રહેશો એ કઈ રીતે કહી શકાય? એની કોઈ શક્યતા જ નથી. એટલે જ
આપણે બંધારણનું મહત્વ સમજીએ અને તમામ એને સન્માન આપવા માટે પ્રયત્નશીલ થઈએ. જો કોઈ વ્યક્તિ બંધારણ વિશે કંઈક ઘસાતું બોલે છે તેના સામે જવાબ આપીએ. એના માટે પહેલા બંધારણને વાંચીએ, જાણીએ, સમજીએ, પ્રસરાવીએ, બંધારણવાદ પ્રસરાવીએ અને આમ કરીને બંધારણનું આપણે જતન કરીએ. બસ એ જ. આ વિષય પર આપના જે વિચાર હોય જાણવા ગમશે, નીચે કોમેન્ટ બોક્સમાં જણાવશો. આની સાથે એપિસોડને અહીંયા આગળ પૂર્ણ જાહેર કરીએ છીએ. આવનાર એપિસોડમાં આવી જ કોઈક નવી વાત સાથે, એક રસપ્રદ ચર્ચા સાથે, એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું. આભાર. નમસ્તે. યુપીએસસી, જીપીએસસી કે ગુજરાત રાજ્ય સરકારની કોઈ પણ ભરતી પરીક્ષાની આપ તૈયારી કરી રહ્યા હો અને એ માટે યોગ્ય માર્ગદર્શન અને શિક્ષણની આપની જરૂરિયાત લાગતી હોય તો આપણી સંસ્થા સંવિધાન કરિયર એકેડેમીનો આપ સંપર્ક કરી શકો. કોન્ટેક્ટ નંબર છે 8469743567. ગાંધીનગર તેમજ અમદાવાદ બંને જગ્યાએ આપણા કેન્દ્રો આવેલા છે. નમસ્તે. તમારો ધર્મ કયો? તમારી જાતિ કઈ? તમે પુરુષ છો કે મહિલા કે પછી બીજું કંઈક? એનાથી આને કોઈ ફરક નથી પડતો. આ એટલે કોણ? આપણું બંધારણ, ભારતનું બંધારણ. આ બંધારણ તમને એક જ ઓળખ આપવા ઈચ્છે છે અને ઓળખ છે ભારતના નાગરિક હોવાની ઓળખ. તો શું તમારે આ બંધારણ વિશે જાણવું ન જોઈએ? છેલ્લા 17 થી 18 વર્ષમાં ભારતના બંધારણને હું જેટલું સમજ્યો એનો નિચોડ મેં આપણા બંધારણના પુસ્તકમાં આપવાનો પ્રયત્ન કર્યો અને હવે બંધારણ વિશેની મારી અગત્યની નોંધ ભેગી કરીને અમે એક નવું પુસ્તક પ્રકાશિત કર્યું છે. ભારતનું બંધારણ એક રાષ્ટ્રની સંહિતા, ડોક્ટર વિકલ કોટવાલ્સ નોટ્સ. અમે એક સપનું જોયું છે કે ગુજરાતી ભાષા જાણતી દરેક વ્યક્તિના હાથમાં પુસ્તક હોય. પુસ્તકની સાઇઝ જ એવી રાખી છે કે તમે એને હંમેશા પોતાની પાસે રાખી શકો. જેણે બંધારણ ક્યારેય નથી વાંચ્યું, બંધારણ વિશે કશું જ નથી જાણ્યું, એ આ પુસ્તકની મદદથી પોતાની બંધારણ યાત્રા આરંભી શકશે. અને સાથે એ કે જેમણે બંધારણને સમજ્યું છે પણ હવે તેઓ એનું સમયે સમયે પુનરાવર્તન કરવા માંગે છે, એમ બંનેની જરૂરિયાત સંતોષી શકે એમ આ પુસ્તક અમે બનાવ્યું છે. મારા દીકરાઓના નાના નાના હાથમાં બંધારણનું એક નાનકડું પુસ્તક મૂકવાની મારી ઈચ્છા હતી અને ત્યાંથી જ આ પુસ્તકનો વિચાર જન્મ લે છે. અને હવે ઈચ્છા છે કે ગુજરાતના દરેક બાળકના હાથમાં આ પુસ્તક હોય. બાળકો અને વડીલો એમ બધા જ આ પુસ્તક વસાવે અને બંધારણને પ્રસરાવે એવી અપેક્ષા. પુસ્તક ખરીદવું ખૂબ સરળ છે. આપણી મોબાઈલ એપ્લિકેશન કે જેનું નામ છે વિકલ કોટવાલ મોબાઈલ એપ્લિકેશન, એના સ્ટોરમાંથી તમે આ પુસ્તક ખરીદી શકશો અને સૌથી ઓછી કિંમતે અને ઘરે બેઠા તમે આ પુસ્તક મંગાવી શકશો. વધુ વિગત માટે આપણી ઓફિસનો આપ સંપર્ક કરી શકો.